બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું અરણીવાડા ગામ, જ્યાં ખાણ ખનીજ વિભાગે કર્યું સૌથી મોટું સર્ચ ઓપરેશન. અહીં મોટા પાયે થતી હતી ખનીજ ચોરી. ગઈકાલે સૌથી પહેલા ગ્રામજનોએ ટ્રકો રોકી ખાણ ખનીજ વિભાગને જાણ કરી. ખાણ ખનીજ વિભાગની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો તે પણ ચોંકી ઉઠી. 125થી વધારે ડમ્પર અને હિટાચી મશીનની મદદથી લઈ જવામાં આવી રહ્યું હતું ખનીજ. બનાસકાંઠા સહિત મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાની ખાણ ખનીજની ટીમોને બોલાવવામાં આવી. 7થી વધારે ટીમો સર્ચ ઓપરેશન કરી રહી છે. અહીં પોલીસની પણ 2 ટીમ તૈનાત કરાઈ છે. 125થી વધારે ડમ્પરને જપ્ત કરાયા. ખનીજ ચોરીનું મોટું રેકેટ ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રોજની 500 ટ્રકો આવતી છે સાહેબ, અને 500 ટ્રકોની અંદર થોડા ઘણી ટ્રકો રોયલ્ટી લે છે. બાકી તો આ રેતી ખાડા મફતમાં જ બધું જાય છે, કોઈ રોયલ્ટી લેવલ. અમે કોઈની પણ કોઈ પણ અધિકારી કે કહેવા જઈએ છીએ તો કે ના આવું કંઈ ચાલતું નથી. બધા લોકો રોયલ્ટી લે જ છે. અને અમે જ્યારે પકડી આવે ને તારે મામલતદારે આવે, પોલીસે આવે, બધાએ આવે અને તારે આની જે કાર્યવાહી કરવી હોય એ કરે છે, બાકી કોઈ કરતું નથી.